ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ પાર્ટીના વડા એવા સ્વર્ગીય અમરસિંહ ચૌધરીની 15 ઓગસ્ટના રોજ પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મા આશ્રમ શાળા ખાતે તિથિ ભોજન અપાયું। આ કાર્યક્રમ નિમિત્તે 15 ઓગસ્ટના દિવસે ખેડબ્રહ્મા વિધાનસભાના ધારાસભ્ય તુષાર ચૌધરીના ખેડબ્રહ્મા ખાતે આવેલ નિવાસ સ્થાને શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત શર્મા, પ્રવીણસિંહ સોલંકી અને અન્ય કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। પછી ખેડબ્રહ્મા ખાતે આવેલ નિવાસી આશ્રમ શાળાના બાળકોને તિથિ ભોજન અપાયું હતું। જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, સાબરકાંઠા। ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતના માજી મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી સાહેબની આજે 20મી પુણ્યતિથિ નિમિત્તે ખેડબ્રહ્મા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ત્યાં મૌન રાખવામાં આવ્યું હતું। ત્યારબાદ અહીં ખેડબ્રહ્મા ખાતે આવેલા પ્રવાસી આશ્રમ શાળાની અંદર નાના ભૂલકાઓને તિથિ ભોજન આપવામાં આવ્યું છે। આ સાથે સાથે આજે આપણે એ વાત કહેવી રહી કે ગુજરાતના માજી મુખ્યમંત્રી શ્રી સ્વર્ગસ્થ અમરસિંહભાઈ ચૌધરી સાહેબને લોકો ખૂબ હૃદયથી યાદ કરી રહ્યા છે, કારણ કે તેઓ મુખ્યમંત્રી જ નહીં પણ ગરીબોના બેલી અને ગરીબોના મસીહા તરીકે ઓળખાતા હતા। એટલે આજે હૃદયથી આપણે આ મહાનુભાવને હૃદયથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છીએ।